ભૂમિ વનસ્પતિના મૂળને જકડી રાખે છે તેમજ પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. તે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. અહીં દર્શાવેલ કોષ્ટકમાં જુદા જુદા પ્રકારની ભૂમિ, તેમાં રહેલ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ અન્ય ઘટકો દર્શાવેલ છે. સામાન્ય રીતે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિકના ટુકડા ભૂમિના પ્રદૂષકો છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અન્ય પદાર્થો જેવા કે કચરો, રસાયણો, જંતુનાશકો વગેરે પણ ભૂમિને પ્રદૂષિત કરે છે. આથી કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ અને જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. ભૂમિનું નિર્માણ પાણી, પવન અને વાતાવરણ જેવા પરિબળોના કારણે મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. કોઈપણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર કઈ વનસ્પતિઓ ઉગે છે તેની પર રહેલ હોય છે. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નખાતા હોય ત્યારે અથવા પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે ભૂમિના જુદા જુદા સ્તરો જોઈ શકાય છે. ભૂમિના આયામ છેદમાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે ઓળખાય છે. ભૂમિના સ્તરો. 1. એ સ્તર, ઉપરી સ્તર. ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત દ્રવ્યોને સેન્દ્રિય પદાર્થો કહે છે, જે ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ કહે છે. તે કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. 2. બી સ્તર, મધ્યમ સ્તર. આ સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. 3. સી સ્તર. આ સ્તર ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે, જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે તેના પર આધારિત છે, જેને પિતૃ પથ્થર કહે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. ભૂમિ જુદા જુદા પ્રકારની હોય છે. રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળુ ભૂમિ. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલ વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. જો ભૂમિમાં ઝીણા કણો વધારે પ્રમાણમાં હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તો તેને ગોરાળુ ભૂમિ કહે છે.
ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે. તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે, જેમાં હવા રહેલ હોય છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચે રહેલ અવકાશના કારણે નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ ધરાવે છે. આ માટી વજનમાં ભારે હોય છે, કારણ કે તેના કણોની વચ્ચે રહેલ નાની જગ્યામાં રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકાઈ રહે છે. વનસ્પતિ વૃદ્ધિ માટે ગોરાડુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. ગોરાડુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણોની બનેલી હોય છે, જેને કાંપ કહે છે, જે નદીના કાંઠા પર એકત્ર થાય છે. કાંપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે છે. માટીવાળી, ગોરાડુ અને રેતાળ ભૂમિના નમૂનામાં ટીપે ટીપે પાણી નાખીને તેને ગુંદતા રેતાળ ભૂમિમાંથી દડા જેવી રચના બનતી નથી, તેમજ તેને નળાકારની જેમ વણી શકાતી નથી કે નળાકારમાંથી રીંગ જેવી રચના બનાવી શકાતી નથી. જ્યારે માટીવાળી તેમજ ગોરાડુ ભૂમિમાંથી દડા જેવી રચના બનાવી શકાય છે, તેમજ તેને નળાકારની જેમ વણી તેમાંથી રીંગ જેવી રચના પણ બનાવી શકાય છે. આમ માટીમાંથી બનતા નમૂનાના આકાર પરથી આપણે પ્રકાર જાણી શકાય છે. આથી ચીકણી અને ગોરાડુ માટીમાંથી કુંડા, રમકડા અને મૂર્તિ બનાવવામાં આવે છે. જો ઘરના ભોંયતળિયે અને કાચા રોડ પર 50 સેન્ટીમીટર ગુણ્યા 50 સેન્ટીમીટરના બે જુદા ચોરસ બનાવી તેની પર સમાન પ્રમાણમાં પાણી ઠાલવવામાં આવે તો ઘરના ભોંયતળિયા પર પાણીનું શોષણ થતું નથી અને પાણી આસપાસ વહી જાય છે. જ્યારે બીજી બાજુ કાચા રોડ પર પાણી નાખતા તેમાંથી પાણી શોષાઈ જાય છે. આમ જુદી જુદી ભૂમિમાં પાણીના અંતઃસ્ત્રવણનો દર જુદો જુદો હોય છે. આ સૂત્રની મદદથી કોઈપણ ભૂમિનો અંતઃસ્ત્રવણ દર ગણી શકાય છે. અંતઃસ્ત્રવણ દર બરાબર પાણીની માત્રા મિલીલીટરમાં છેદમાં અંતઃસ્ત્રવણ સમય મિનિટમાં. ઉદાહરણ તરીકે એક ચોક્કસ ભૂમિનો નમૂનો 200 મિલીલીટર અંતઃસ્ત્રવણ માટે 20 મિનિટ લે છે, તો અંતઃસ્ત્રવણનો દર બરાબર 200 મિલીલીટર છેદમાં 20 મિનિટ બરાબર 10 મિલીલીટર પ્રતિ મિનિટ. ઉનાળાના ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થઈએ ત્યારે ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગે છે. ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે, જેના કારણે ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે. ઉત્કલન નળીમાં માટીને જ્યોત પર ગરમ કરતા માટીમાંથી પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે, જે ઉપર જતા ઠંડી પડે છે અને ઉત્કલન નળીના ઉપરની અંદરની સપાટી પર જામે છે. આ ઉપરથી કહી શકાય કે ભૂમિમાં ભેજ રહેલ હોય છે. વિવિધ પ્રકારની ભૂમિ જુદી જુદી રીતે પાણીનું શોષણ કરે છે. ગાળણ પાત્ર ધરાવતી પ્લાસ્ટિકની ગળણીમાં રહેલ 50 ગ્રામ કોરા પાવડરવાળી ભૂમિમાં જ્યાં સુધી પાણી ગળણીની નીચેથી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં તેમાં પાણી રેડો. અંકિત નળાકારમાં વધેલ પાણીને મૂળ લીધેલ પાણીની માત્રામાંથી બાદ કરતા ભૂમિ દ્વારા શોષાયેલ પાણી જાણી શકાય છે. ઉદાહરણ તરીકે ભૂમિ એટલે કે માટીનું વજન બરાબર 50 ગ્રામ
અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલ પાણીનું કદ બરાબર યુ મિલીલીટર. અંકિત નળાકારમાં બાકી રહેલ પાણીનું કદ બરાબર વી મિલીલીટર. ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ બરાબર યુ ઓછા વી મિલીલીટર. ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન બરાબર યુ ઓછા વી ગ્રામ. 1 મિલીલીટર પાણીનું વજન 1 ગ્રામ જેટલું. શોષાયેલ પાણીના ટકા બરાબર યુ ઓછા વી છેદમાં 50 × 100. આ રીતે જુદી જુદી ભૂમિ દ્વારા થતું પાણીનું શોષણ જાણી શકાય છે. સામાન્ય રીતે રેતાળ ભૂમિમાં રેતીના કણોની એકબીજા સાથે ચોંટી રહેવાની શક્તિ ઓછી હોવાથી તેમાં કણો છૂટા પડે છે, જેના કારણે તેમાંથી પાણી ઝડપથી નીચે ઉતરી જાય છે. એટલે કે તેનો અંતઃસ્ત્રવણ દર વધુ હોય છે અને પાણીના શોષણની ક્ષમતા ઓછી હોય છે. માટીયાળ ભૂમિમાં માટીના કણોનું પ્રમાણ વધુ હોય છે. તેનો અંતઃસ્ત્રવણ દર ઓછો હોય છે. તેમાંથી પાણી ધીમે ધીમે નીચે ઉતરે છે. આથી કહી શકાય કે તેની પાણી શોષણની ક્ષમતા વધારે હોય છે. કાંપાળ જમીનમાં કાંપનું પ્રમાણ વધુ હોય છે. આથી તેનો અંતઃસ્ત્રવણ દર અને પાણીના શોષણનો દર પ્રમાણસર હોય છે. ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે, જેમ કે ચીકણી માટીવાળી ભૂમિ, ગોરાળુ ભૂમિ, રેતાળ ભૂમિ વગેરે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. આ પર્યાવરણીય પરિબળો ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે. પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને તે ભૂમિમાં કયો પાક ઉગશે તે નક્કી કરે છે. ચોખા જેવા ધાન્ય પાક માટે ભૂમિ ચીકણી, કાર્બનિક પદાર્થો યુક્ત અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જોઈએ. મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાળુ ભૂમિ યોગ્ય છે, જેમાં સરળતાથી અંતઃસ્ત્રવણ થાય તે જરૂરી છે. કપાસ માટે રેતાળ અથવા ગોરાળુ ભૂમિ જે સરળતાથી અંતઃસ્ત્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે. ઘઉં અને ચણા જેવા પાકને ચીકણી અને ગોરાળુ ભૂમિમાં ઉગાડવામાં આવે છે, કારણ કે આ ભૂમિ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર અને ફળદ્રુપ હોય છે. આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે. માટલાની બનાવટ. ભૂમિમાંથી સુરાહી, મટકી, તાવડી વગેરે બનાવવા માટે ઉજ્જડ ભૂમિમાંથી કાળી માટી લાવવામાં આવે છે. ત્યારબાદ માટીને એક મોટા ટાંકામાં લઈ તેમાંથી કાંકરા વગેરે કાઢીને ચોખ્ખી કરવામાં આવે છે. ત્યારબાદ તેને 8 કલાક સુધી પલાળી તેમાં ઘોડાની લાદ ઉમેરીને માટીને ગૂંથવામાં આવે છે. બંધાયેલી ભૂમિને ચાકડા પર મૂકી ચોક્કસ આકાર અપાય છે. અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે. સાધનોને 3 દિવસ સુકાવા દીધા પછી તેને રંગકામ કરવામાં આવે છે. રંગ સુકાઈ જાય પછી તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. માટીના સાધનને ગરમ કરવામાં આવે ત્યારે ઘોડાની લાદ પડી જાય છે, જે માટીના છિદ્રોને ખુલવામાં મદદ કરે છે. તેથી પાણી માટલી કે સુરાહીમાંથી અનુસ્રવિત થઈને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે. ભૂમિનું ધોવાણ. ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે. વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે. જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં, ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે, જેવા કે રણ
અને ઉજ્જડ ભૂમિ.